અમાર ભાવ કરીને ગાવું છે અમારો ડેરોન કદાચ ભાવથી ઢૂંઢવું છે ભાઈ જેને મેલડીએ માતું ઊંચું રાખીને ફરજો રાજા બનાયા મેલડીએ તમે રાજા થઈને ફરજો મોઢ વડે આવો મોગલ મસરાડી આમંત્રણ આલ્યું છે તો કદાચ આજે ખડિયાલમાંની ફડે છે અને કદાચ આ ચારણની દીકરી કદાચ મોગલ ધોણી રહી છે તો કદાચ આ જગ્યાએ કદાચ ફૂલ ચડાયું છે લાડવા ખવડાયા હશે મંડપ બાંધ્યો છે તો કદાચ જો એનથી હવાયું કરી ના આલું તો બાપ હું ચારણની દીકરી મોગલ ના કમાત હે મોગલ આવો જનન જનન જાંજર ઝમકે માડી ખનન ખનન ખમકે હે માતાજી ખનન ખનન ખમકે આ ચાંદલીનો ચંદરવો માડી લીલી કોરની રાત્યોમાં માતાજી લીલી કોરની રાત્યો હે મોગલ આવે નવરાત્ર રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશે
બોલ માડી બોલ માડી બોલ માડી કદાચ માતાજીના ખુંડલા ગાય હશે તો કદાચ સગરિયા તાર ઓર્ડર ઉપર ઓર્ડર ને જો કદાચ સૌથી હવાયું કરાવું તો એમ મોંજે કોઈ મોગલ કોઈ ગઢીની દીકરી ધૂણી જઈતી હાય મામો એની ખબર પડવી જોઈએ બાપ ખમાસ હું મોગલ હું કાળી નાગણ કદાચ જો કદાચ સૌથી હવાયું કરાવું અને કદાચ આ જગ્યાએ આ માણસોનો કદાચ જો કદાચ સૌથી હવાયું ખેતરે સેમ શેઢે દૂજણે વાજણે દીકરે કદાચ કોઈ વાતના હોશિયાળા નહીં રાખું બાપ અને જો કદાચ જો કોઈ ઓગળી કરન જો કાળી નાગણ થાય ના ડંખો તો બાપ મોગલ એક દીવાની દિવેટે માડી કરતી મારા એક દીવાની દિવેટે મોગલ કરતી મારા મારા તું સદા મોગલ તારું નામ બાપુ બાપુ ખમા ખમા કદાચ હું આજે આવી છે કદાચ આ કાળી ધાબળિયા ધૂણી રહી છું તો કદાચ આ ધાબળિયા કદાચ તમારું દુઃખ લઈ જઈશ અને કોઈ વાતે કોઈના હોશિયાળા નહીં રહેવા દઉં અને દુનિયામાં જો કદાચ આ ગામમાં સૌથી હવાયું કરીને બતાવું તો એમ માનજો કોઈ ગઢવીની દીકરી કોઈ મોગલ ધૂણી જઈતી અને આજે કદાચ ખોડિયાલમાંની જન્મદિવસ છે અને એ જગ્યાએ કદાચ તમારા ઘરમાં પ્રસાદ લીધો છે કદાચ તમારા આંગણે આવીશું આમંત્રણ આલ્યું છે તો કદાચ કોઈ વાતનું દુઃખ નહીં રહેવા દઉં સેમ શેઢે કદાચ જો કાળી નાગણ થઈને ના ઊભી રહું તો બાપ હું મોગલ પણ મારી મોગલ તું વાઘ થઈને બનવાની વાત કરી હોય અને વાઘ કીધો હોય મારી મોગલ વાઘ બનાવીને રાખજે બાપ રાજા બનાયા રાજા કરીને ફેરવજે ઓ મારી મચરાણી આવજે પણ જે દાડો મારી મોગલ આવતી હોય અને મારી મોગલ કેવી હોય ભાઈ કેવી હોય ભાઈ રીજે તો રાજ કરાવે ખીજે તો હાથ પાતાડે મુરાડી ઉપડી હોય તો મુરેડો ખોઈ નાખે એટલે હે મોગલ છેડતા કાઢો નાગ 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 મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ હે વિશ્વાસ મોગલ છેડતા કાઢો નાગ 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 મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ હે મોગલ
બગુડા વાળી ને ભેડિયા વાળી બગુડા વાળી મોગલ મોગલ મચરાડી મોઢવડે 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 મેં તો મારી પાડી બધાને ખમા ખમા ને ખમા જો કદાચ સૂરજુગન હવની આશા પૂરી કરીશ કોઈને કોઈ વાતનું દુઃખ નહીં રહે અને કદાચ શરીરનું હશે કોઈને નોકરી ધંધા દીકરે મોગલ પૂરું કરશે બાપ કોઈને હોશિયાળા નહીં રવા દઉં જાગરિયા કદાચ ત્યાં લાડ લડાયા હશે અને આજ ગાયો હશે ને જો કદાચ હવથી હવાયું કરાવું કોઈ દી તને થાક ઉજાગરો કોઈ દાડો થવા દો જો હવથી હવાયું કરાવું તો એમ મોંજે કોઈ ઘડવીની દીકરી કોઈ મોગલ કદાચ ધૂણી જઈ હોય તો એના થરા જા ખમાસ બાપ મારી મોગલ ને ખમા ખમા બપુ મારો હાલોલ કાલોલ નો વાઘ વાપો માયાવો માયાવો મારી કારકા તું આવે મને પોરાનો પલો સુટેમાં સુટેમાં જગતનું એક બાજુ મારી દેવનું આલેલું એક બાજુ પણ એક દાડો મારી ગડબાઓની કાડકા રમવા મોડી માવેડા બની છે મારી ગડબાઓની કારકાને માલન મારવો છે ઓ મારી ત્યાર હો ચરો તરમો તમે
મોટી માતા એવું નામ આવ્યું હોય મારી ગડબાઓની કારકાયા આવું તો રેવો કાકા ગડબાઓની કારકાયા ભાઈ રાજા પ્રજાને ઓદરો કારકા ગડબાઓ મિલીને ગરબે રમવા ઉતરી તે દાડો હરી કારકા ચાપાને વહાયું હોય ફૂલ રોટીમો ફૂલવરની સુંદરી થઈને હતારમો અવતાર તે ધારણ કર્યો રમીલે મારી કારકા રમવાની વેળાએ આવ્યું છે તે દાડો રાજાના પરધોને રાજાને કીધું કે તમારી હોલરોની જોડે હતરમી રૂપ સુંદરી રમવાયા હતરમી રૂપ સુંદરી તમારે રોણી બનશે તો તમારા પેલની શોભા વધારશે પણ કહેવાય છે રાજા પ્રજાને ઓંદરો મથિરામાં ધૂત પતે રાજાએ મારી કારકાનો પાલવ બગડ્યો ભાઈ તે દાડો મારી કારકા કેવું બોલી કુંવારી કારકા બોલવા મોડી ઓ પતે રાજા માં સમજીને પાલવ ચાલ્યો હોય તો રાજપાટને તકિયો આલુ મદિરામો પતે રાજા તું ફોન ભૂલ્યો છે ફોન મોયાય તારા કડની તારી પૂજેલી કારકાય આઈ છું તે દાડો પતે રાજા ફોન ભૂલ્યો પતે રાજા કે બનાવું તો હું તને મારા મેલની રોટી બનાવું મારા મેલમાં સુહાવું હોલ રોટીઓ તારી દાદી બનાવું કારકા બોલી પતે રાજા તારા પાવાનો પત છે ભાઈ મિલી દે મારો પાલવ મિલી દે મેલ પાવા રાજા એ પાવો તારો પતે જશે મેલ પાવાના પતે રાજા એ પાવો તારો પતે જશે હે આઈ કાડી ભદર કાડી માતા એ પાવો તારો પતે જશે પાવો તારો પતે જશે રે
કદાચ આગળ એ ટોપો માર્યો છે કદાચ મારે તો બહુ નજીક છું બરોબર 2 કિલોમીટરથી કદાચ આવીશું તો મહેશને એવું કહું છું કે ભાઈ હું તારી કરકા ધૂણું છું પોતા તારી કરકા ધૂણું છું કદાચ આ ધૂણમાં હું કરકા બેઠી રહીશું તારી કરકા ધૂણું પણ કદાચ મહેશ ઓળખવામાં કંઈક ભૂલી છે તારી અગર હું કરકા બેઠી હોય ને તો કોઈ બારી ખોલવા ના એટલે બંધ જ રહે ખોલું તો જ ખુલે એવી કરકા હું અઠમાઓ તેડે માં નવમી ના દિયે માં અઠમાઓ તેડે માં નવમી ના દિયે માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો ઘુમરો ઘડીક ડગલો આવો માં ઘડીક ઘુમરો પાવા તે ગઢડી માં પાણી ભદર ગાડી પાવા તે ગઢડી માં ગાડી મહાકાળી ઘડીક નેજો વારો માં ઘડીક નેજો વારો તારા લાડ લડાવા છે કદાચ મારા કાર્યકર અંદર પાવાગઢથી દોઢ મૂકવું હોય અને કદાચ આ સાયમાની અંદર બેઠેલી કાર્યકાઓ કદાચ તો હું કાર્યકા બોલું એ બનાવેલી રહેતી નહીં અને ખૂબ ખમા ખાઉં છું અને આ વસ્તીને મારે ખૂબ ખમા ખાઉં કારણ કે જે હું તારા કરની ખોડિયા રહીશું એ હું જોડે ફરિયાદની જોડે હું વિકાસ છું એવું પણ પેલું હતા પણ હાચવજો રાખજો ભાવ રાખજો પણ ભાઈ ત્યાં કદાચ ફોલાયેલું છે મને કારખાના જો મને અંતર ખબર છે ને હે અને કદાચ મેં ડગલો ભરેલો હશે પહોંચ તો જેવું બોલું છું કે 25 તારીખે ફૂલો ઉડાડાય છે એવી સહી છે મારી બરાબર ભાઈ મને દેવને જો કદાચ પૂછ્યું ને મને દેવને વેન નાખ્યો બરોબર છે મંડળ ને કહું મારા બરોબર તો કદાચ મને જ માતા જો કદાચ એને પૂછ્યું ને મને દેખાયું મેં કહ્યું પણ હવે જેનો ફૂલ ઉડવાનો છે બરોબર જે પાર્ટી ઉડાડવાની છે કદાચ પાર્ટી જે કદાચ બદલાને કદાચ મારે કદાચ માગે કે મને કંઈક આલ દાડો તો પછી આવું બરોબર આ તો જે તે વ્યક્તિ હોય વ્યક્તિનો
દિલની વાત કરી હોય ને. ભાઈ ટીકુભાઈ તને હું આજે ફોન કરે બોલી બોલી મારી ચાર હોજ રોતરની વાજન બોલી રો બોલી બોલી મારી ઓ કાડકા કેવું બોલી માં ખમા જો આજે એક વસ્તુ છે કે ભાઈ એટલી જુદી શક્તિ તું એક છું એવું કહું છું હે પણ કદાચ એવું બોલું છું આ પંદે કે જેનો દોડ પડ્યો હોય એને કમાવા મારે જવાનું કારખાન પણ તે છતાંય કમાઈ લાવું પણ દોડ પડેલી માતા હોય ને કદાચ સેવક હોય જો મને કમાવા જવા મોકલતા હોય તો હું કમાવા જઉં તો લે ભરતી હું હનુમાન મંડળમાં ઘડીક ધૂમતી છું જે ઉપર બેસે બરોબર તો મને એટલે અંતર અંદર ખબર હશે જેવી શક્તિ તમારી જોડે ધૂમતી છે એવી શક્તિઓ કદાચ આ કાંઠે ધૂમતી હોય ટીકુભાઈ તો કદાચ જે હું હોન બોલું છું બોનમાં ધૂણું છું એવું બોલું છું મારે મંડળ ગબાભાઈ મને કહેજો હું મેળવી દઈશ પણ પછી તારે પગલા ભરવા પડશે મારા ઓટલામાં ભાઈ ગબાભાઈ એટલે બધા કરતા કરીને કદાચ તારીખ દેખાતા નહીં મન હું માતા બોલું કે એમ નહીં અહીંયા ઊભું રહેવું પડે ગબા પણ કદાચ જો તને એમ કહેતો કે માતા નહીં હાલું અને કદાચ જો મારા ઓટલાઈને બૂમ રાઈડ પડી છે અને જો કદાચ ગબા તને એવું કહ્યું છે કદાચ આ દરમિયાન એટલે પંદરે ધણીએ તને આ પાડ્યું હોય બરોબર ભાઈ બરોબર છે ને પણ નિરાશ ના થતો એટલે રૂપિયા લઈ આલું રૂપિયા ના લઈ આલું કદાચ ટેકરે બે હું ગોવાની માતા હું ન કોમી નિરાશ ના થવા દેવું એવું પણ જે કદાચ મારી સહી થયેલી છે પેલા તાર તો નિરાશ નહીં બનવા દેવું દરેક પૂછી લેવું મારી જોડે વારે કે કેવું થશે આપણે કમાવા દેવું પૂછીએ તો આવો ભાઈ હો વટવાડી 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 મહાકાળી વટવાડી 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 મહાકાળી વટવાડી મેં તો પાવાના ડુંગરે ભાડી મેં તો સાઈબા ગોમે ભાડી માતા મારી વટવાડી બાપા
બે વેણાનું છું પછી હું સમજી દીજો મારો વ્યવહાર આવશે પૈસા લેવા જઈશું હું પૈસા લાવી દઈશ બરોબર હે લેતા વેણાનું રૂપિયા લેવા તું કદાચ એક વસ્તુ છે કે મેં ઢોળ આલી દીધો ઢોળ છૂટી ગયો મારા ડેરા બરોબર પણ પેલું તારીખ તો બોલ કઈ તારીખે નાખવું તારીખ રૂપિયા લાવી દેજે તું મને બોલ્યો નહીં કાલે પૈસા આવે ને તો 15 હા કાલ પૈસા આવે ને તો 15 તારીખે વેન લ્યો બરોબર તમારું હાથવીન લેજો કારકાનું એવું કહું છું આજ મારું મંડળ હોય તો જો તાર મારે હું તો જવાનો નહીં મારી તાકાત નહીં તમે મારો ડેરો પડે તમારો એમ તો ના બંડલ આવે બંડલ માંથી પેલા 1100 રૂપિયા કાઢી સારી વાત છે તારે વધારવું છે ઘટાડવું છે વધારવાનું જ છે માર 55 હલ કરું તો એવું લાગવું જોઈએ અલ્યા અભિમાન તો કોઈનું નતું રહ્યું જો હોબર ફટાઈનું નતું રહ્યું હે રાધા રાવણ નું નથી રહ્યું સત્યુગમાં લેતા તારા રૂપિયા લાવીશ 3.5 દાડા તારીખ રૂપિયા આવી રૂપિયા 3 કકડા આવશે 3 કકડા રૂપિયા આવશે અને 3.5 દાડા રૂપિયા લાવીશ જો તમારે વેણ કોમનો નથી માતા બોલતી હોય 3 દાડાની મુદત હોય તો તમારે વેણ કેવો જોઈએ છે એટલે હોણાનો બનાવું કલમ કે રૂપાની બનાવું ચોધીની બનાવું હોત એવું કારકા બોલવું મોટા હે કેટલા નહીં બનાવો લે તાર ને એમાં કરું તો ત્યાં 18 માં જાવ તો 22 ઉભી રહેતી હોય કારકા મંડળ બેહો સાઈમાં ગામ બેહો ભાઈ ટીકુભાઈ હું કદાચ કારકા કરી ધૂણમાં આવી છું હે તને રૂપિયા ના આલ્યા નહીં રહું જો રંગના રાધા બનાવતી હોય કદાચ ચંપલ ના હોય કદાચ મોઢા પહેરાવતી હોય એવી માતા સા રમતી નહીં એવું કેવું છે ભાઈ વિકા નામ કમાવાનું ગ્રુપ ને હે નામ કમાવાનું ગ્રુપ ને વ્યવહાર લે ભાઈ મેલરી હે
એટલે મેં કદાચ 1100 રૂપિયા મૂકવાના કહ્યા છો તો 1100 માં લાડવા નહીં થાય. લે તો તમારે માગ્યો મેં બેન નહીં હાલી તો હું બોલું બરોબર દેવું હે વાત થઈ હોય 11 ની વાત થઈ છે ભાઈ મારે ખરી હે પેલે વિશ્વાસ રાખજો રૂપિયા લાવીશ લેતા કદાચ હું મેલડી આવી ઘડીક વાર જો કદાચ તને વેન આલી નું કોઈ જો કદાચ મારે વેન ધરાવજો એટલે મારું વેન ભાગ્યું તો વચ્ચે બીગલ લાગ્યા બની નારો એવી રાશિ માતા શું ખરી વાત થઈ હા એવું ને હજુ બરોબર સાફ કરીને પેટ ખોલીને મંડળ વાળામાં કયો મારી કામ એવું કદાચ બોલો હે લે તાર જેવા તારો વેન નહીં આલ્યું મેં હું ડેરું બોલું છું મને લેવા ગમે વેન આવ્યું ફરી વધતા જોઈ ફરી વધ ગણતર રહી છે માતા ભૂખી થઈ છે એટલે ફરી વધ ફરી ગણ એટલે પૈસા તો અહીંયા આગળ ઉધવા દે છે 12 કલાક નોકરીઓ કરે છે ડોક્ટર તો ગયા જાગર 12 કલાકની નોકરીએ રૂપિયા નહીં તો ટાઈમે આવતો હે વેન છે બરોબર એટલે તમે માગો એટલે મારે આપી જ દેવું એવું બોલું કદાચ હું અસલી માતા છું એટલે રાશિ માતા છું હે જોજે વિક્રમ તું 50 બોલું છું હે અને કદાચ લાખ લાવીશ તો લાખ લાવી હે પણ જોજે હું કદાચ મારું વેણ ને વેણા હેડે રાખજે હે અને કદાચ ભૂલી ના જતો લ્યા કદાચ મારી સેવક ને એવું કઉ છું આજ તો જેટલા હાલી એના 10 ગણા લેવતો મને આવડશે એવું બોલું માતા હું તાર તો અચ્છા ને કદાચ પેટમાં પાપ કાઢીને મૂકી ના દેવું તો કદાચ હું ચામુંડ ના આપવું ખોટું પડશે મને ટીકુભાઈ દિલમાં કેટલાનું વેન છે એમ માતા બોલ વિક્રમભાઈ વેન ભાખો જ છે એમ ને તમારે હે એટલે વેણાલી છે વેચાલી છે વેણાલી એટલે જેવું તમે ખબર પડે હેડો એમ હું માતા હેડું બે ભેગા